એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ એટલે અગ્રીમ સંગઠક પ્રતિમાન જે આંસુબેલ દ્વારા વિકસાવેલું છે એ પણ આ માહિતી સંસ્કરણ પ્રતિમાનની અંડરમાં આવે છે. અને જીન પિયાજેનું ડેવલપમેન્ટ મોડલ એટલે વિકાસાત્મક પ્રતિમાન પણ ખાસ કરીને માહિતી સંસ્કરણ પ્રતિમાનના ભાગમાં છે. આ ઉપરાંતનો જે બીજો કુળ છે સામાજિક આંતરક્રિયા પ્રતિમાન, કે જેમાં સામાજિક આંતરક્રિયાઓ વધારે મહત્ત્વની હોય છે. મારા ખ્યાલ મુજબ ડૉક્ટર ઘેટિયા સાહેબ કે આ મને એમ છે કે પ્રોગ્રેસિવ એજ્યુકેશનના પરિપાક રૂપે બહાર આવેલું અથવા તો સિદ્ધ થયેલા પ્રતિમાનો છે. એ સંદર્ભમાં હવે તમે કશું કહો. સામાજિક આંતરક્રિયા પ્રતિમાનોમાં મુખ્યત્વે 3 પ્રતિમાનો છે એનો સમાવેશ થાય છે. અહીંયા આપણે મુખ્યત્વે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડેલ્સની વાત કરતા હતા, એટલે અહીંયા પ્રક્રિયાના ભાગ તરીકે માત્ર એનો ઓવરવ્યૂ લેવાનો પ્રયાસ કરીશું કે સામાજિક આંતર પ્રતિમાનોમાં જેને અંગ્રેજીમાં સોશિયલ ઇન્ટરેક્શન મોડેલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સામૂહિક શોધ પ્રતિમાન કે જે જ્હોન ડ્યુઈ અને હર્બર્ટ સ્પેન્સરે આપેલું છે, જેને ગ્રુપ ઇન્વેસ્ટિગેશન મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય બીજું મોડેલ છે સામાજિક પૂછપરછ પ્રતિમાન, બેન્જામિન કોક્સે વિકસાવેલું છે, જેમને સોશિયલ ઇન્ક્વાયરી મોડેલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્રીજું છે એ ન્યાયશાસ્ત્રીય શિક્ષણ પ્રતિમાન અર્થાત જ્યુરિસ્પ્રુડેન્શિયલ ટીચિંગ મોડેલ. હવે દવે સાહેબ વ્યક્તિગત પ્રતિમાનો પર થોડો પ્રકાશ ફેંકો. વ્યક્તિગત પ્રતિમાનોમાં મુખ્યત્વે કાર્લ રોજર્સે, અમેરિકન મનોવૈજ્ઞાનિક આપણે જાણીએ છીએ કે જેમણે નોન ડાયરેક્ટિવ મોડલ એટલે દિશાવિહીન પ્રતિમાન વિકસાવેલું છે. આ ઉપરાંત વિલિયમ ગ્લેસરનું વર્ગસભા પ્રતિમાન એ પણ વ્યક્તિગત પ્રતિમાનના કુળમાં આવે છે, જે ખાસ કરીને ક્લાસરૂમ મીટિંગ મોડેલ તરીકે પણ અંગ્રેજી ભાષામાં ઓળખાય છે. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન જેવું જ પણ સંકલ્પના પ્રણાલી પ્રતિમાન એ હન્ટ દ્વારા વિકસાવેલું કન્સેપ્ચ્યુઅલ સિસ્ટમ મોડેલ એ પણ આ વ્યક્તિગત પ્રતિમાનોના કુળમાં આવતું એક અગત્યનું પ્રતિમાન છે. આમ વ્યક્તિગત પ્રતિમાનોમાં મુખ્યત્વે નોંધનીય કહી શકાય એવા 3 પ્રતિમાનો વધારે છે. એક દિશાવિહીન અને નોન ડાયરેક્ટિવ, બીજું વર્ગ સભા પ્રતિમાન અને ત્રીજું સંકલ્પના પ્રણાલી પ્રતિમાન. દવે સાહેબે આપણને હમણાં જ વાત કરી, ત્યાર પછીનું ચોથો આપણો મુખ્ય પ્રતિમાનની વાત કરીએ તો એ છે વર્તનલક્ષી પ્રતિમાનો અર્થાત બિહેવિયર મોડેલ્સ. આ વર્ગખંડની અંદર જુદા જુદા વ્યવહારો પર નિયંત્રણ લાવવા માટે અસરકારક રીતે કામ કરી શકાય તેવા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલા 3 જુદા જુદા મોડેલોની વાત કરીએ તો એક છે વ્યવહાર વ્યક્તિ વાતાવરણ પ્રતિમાન અર્થાત જેને કન્ટીજન્સી મેનેજમેન્ટ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે, જેમને હન્ટ અને સુલિવાન નામના મનોવૈજ્ઞાનિકોએ રજૂ કરેલું છે. બીજું છે BF સ્કિનરનું, એ છે સ્વનિયંત્રણ પ્રતિમાન. અહીંયા નામને આધારે જ આપણે ચોક્કસપણે કહી શકીએ કે વિદ્યાર્થી પોતાની જાતને કંટ્રોલ કરતા આ શિક્ષણ પ્રતિમાનના સંદર્ભમાં શીખે છે, જ્યારે રીમ અને માસ્ટર્સે તણાવ મુક્તિ પ્રતિમાનની વાત કરી છે અર્થાત સ્ટ્રેસ રિડક્શન મોડેલ. કારણ કે અત્યારે આપણે તાજેતરના સમયમાં જોઈએ છીએ દવે સાહેબ કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અને આમ વિદ્યાર્થીઓ એ બધા પરીક્ષા ઉપર ખૂબ સ્ટ્રેસ છે એ અનુભવે છે, અને એને પરિણામે નાની ઉંમરમાં જ વિદ્યાર્થીઓ છે એ આપઘાતના પ્રયાસો તરફ છે એ વળે છે. ત્યારે આ તણાવ મુક્તિ પ્રતિમાન, સ્વનિયંત્રણ પ્રતિમાન અને વ્યવહાર વ્યક્તિ વાતાવરણ પ્રતિમાન એ ખૂબ અત્યારે અગત્ય છે, વર્ગખંડ વિનિયોગના સંદર્ભમાં ધરાવે છે. ખરી વાત છે. આપણે હવે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એટલે કે કન્સેપ્ટ અટેનમેન્ટ મોડલ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ અંગેનો થોડોક પ્રાસ્તાવિક ખ્યાલ મેળવી લઈએ. ખાસ કરીને આ પ્રતિમાન એવું છે કે જેમાં સંકલ્પનાઓને મહત્ત્વ છે, અને આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ સંકલ્પનાઓને સ્પષ્ટ કરવાની પ્રક્રિયા છે. શિક્ષણ એ સંકલ્પનાઓના જ્ઞાન પર આધારિત વસ્તુ છે, અથવા તો જો જ્ઞાન અને માહિતી એના આધાર સ્તંભ તરીકે આપણે જો કોઈ વસ્તુને ગણી શકીએ
તો એ માત્ર ને માત્ર સંકલ્પનાઓ છે. એટલે ઇફ કન્સેપ્ટ્સ આર ક્લિયર, ધી knowledge or information whatever the teacher is giving or the students are receiving may be much clear. એ વધારે સ્પષ્ટ થઈ જશે. એ એક પાયાના ખ્યાલને સમજી અને આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન વિશેની વાત કરવી જોઈએ. એ સંદર્ભમાં શિક્ષણની અંદર સંકલ્પનાઓ હાલ આપણે કઈ રીતે આપતા હોઈએ છીએ? તો સામાન્ય રીતે આજની પ્રક્રિયા કેવી છે કે આપણે કોઈ પણ વસ્તુની સંકલ્પના આપવી હોય તો એની વ્યાખ્યા આપી દઈએ. જેમ કે ગણિતમાં કે ભૂમિતિમાં ખૂણાની વ્યાખ્યા આપીએ, ભાષામાં નામ એટલે કોઈ વ્યક્તિને કે વસ્તુને આપેલું નામ એટલે સંજ્ઞા એમ કહી દઈએ. આવી સંકલ્પનાઓ વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરી દેતા હોઈએ છીએ. વાસ્તવમાં વ્યાખ્યા આપી દેવાથી જો સંકલ્પના સ્પષ્ટ થઈ જતી હોય તો શિક્ષણ ઘણું બધું સુધરી શક્યું હોય એવું બને. પણ આપણા રોજિંદા અનુભવો એમ કહે છે કે માત્ર વ્યાખ્યા આપવાથી આપણે વિદ્યાર્થીને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ આપી શકતા નથી. માત્ર ગોખણિયું કે એ પ્રકારના શિક્ષણને ઉત્તેજન એમના મળે છે. એ ઉપરાંત એમાં વિદ્યાર્થીની પૂરતી સમજ પણ વિકસી શકતી નથી. એ સંદર્ભમાં જો કંઈક વૈચારિક પ્રક્રિયા થાય અને એ વૈચારિક પ્રક્રિયા ખાસ કરીને ઇન્ડક્ટિવ લોજિકલ થિંકિંગ એ સંદર્ભમાં વૈચારિક પ્રક્રિયા થાય અને એ વૈચારિક પ્રક્રિયાના પરિપાક રૂપે જો સંકલ્પના સ્પષ્ટ થાય, સંકલ્પનાનું સ્પષ્ટીકરણ થાય તો ખરેખર આ વસ્તુ છે, આ સંકલ્પના છે એ એકદમ સ્પષ્ટ થઈ જતી હોય છે. અને મેં આગળ કહ્યું એમ કે જો સંકલ્પના સ્પષ્ટ થશે તો શિક્ષણ આપોઆપ સ્પષ્ટ થઈ જશે. જે કંઈ માહિતી વોટ એવર ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ ઇઝ રિસીવિંગ મે બી વેરી મચ ક્લિયર ટુ હિમ. દવે સાહેબે આપણને વાત કરી. આપણે અત્યારના સમયમાં જો આપ જોઈએ ને તો દવે સાહેબ કોઈ પણ નાનું બાળક છે એમને સૌથી પહેલું એની માતાને ઓળખે. આ જ રીતે જ્યારે શિક્ષણમાં પગ મૂકે છે ત્યારે ડગલે ને પગલે એને કેટલી બધી સંકલ્પનાઓ છે એ એને સ્પષ્ટ સમજાય તો જ એક સંકલ્પનાને આધારે બીજી સંકલ્પના એ સમજી શકે અને આ પાયાની પ્રક્રિયા થાય તો જ આગળ શિક્ષણની પ્રક્રિયા છે વધી શકે. એટલે કે આપણે જોઈએ તો આ વૈચારિક પ્રક્રિયા જે છે સંકલ્પના પ્રાપ્તિના સંદર્ભમાં એ ઘણી અગત્ય ધરાવે છે. અને આવી વૈચારિક પ્રક્રિયા છે એના સંદર્ભમાં જેરોમી બ્રુનર, ગુડનોવ અને ઓસ્ટિન છે એમણે કેટલાક સિદ્ધાંતો છે એ પ્રતિપાદિત કર્યા છે. અને આવા સિદ્ધાંતોને એણે સાયકોલોજીકલ ક્રમમાં, તાર્કિક ક્રમમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે, જેને આપણે સંકલ્પનાના શિક્ષણ માટે થઈને એક પ્રતિમાન વિકસાવ્યું એમ કહીએ. અર્થાત આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને આપણે હમણાં જ જેમ વાત કરી કે બ્રુસ જોયસ અને માર્શા વેલે પોતાના મોડેલ્સ ઓફ ટીચિંગ પુસ્તકની અંદર જે 4 મુખ્ય ફેમિલીમાં વર્ગીકરણ કર્યું છે એ પૈકી અહીંયા આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન છે એ સૂચના પ્રક્રિયા પ્રતિમાનના જૂથ અંતર્ગત વર્ગીકૃત છે કર્યું છે. હવે દવે સાહેબ જરા બાળકોને સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના ઉદ્દેશોના સંદર્ભમાં વાત કરો. ચોક્કસ. આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એ જ્યારે શિક્ષક હાથ ધરે છે એ વિષય લઈને, એને એક આયોજન તરીકે લઈને, ત્યારે મુખ્યત્વે 3 થી 4 ખૂબ જ મહત્ત્વના ઉદ્દેશો સાથે એ કામ કરે છે. આ મહત્ત્વના ઉદ્દેશોમાં જે મુખ્ય છે એની વાત કરું તો એક તો સંકલ્પનાની સંપૂર્ણ સમજ કેળવવી. બાળકને કે વિદ્યાર્થીને નાનામાં નાની વિગતો સંકલ્પના અંગેની મળી જાય અને એ કોઈ સંકલ્પના એને માટે નવી ન રહે, એ અંગેની સંપૂર્ણ સમજ એની કેળવાઈ જાય, એ અંગેની આમાં કાળજી લેવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે વાત કરું તો ભાષામાં ક્રિયા વિશેષણ કે વિશેષણ એવો આપણે સંકલ્પના સમજાવી છે તો એની નાનામાં નાની બાબતો, એના નાનામાં નાના લક્ષણો સુધી વિદ્યાર્થી સમજી શકે, એને પચાવી શકે, ઓળખી શકે અને એના આધારે એને વર્ગીકૃત કરી શકે. લક્ષણો અને નેગેટિવ લક્ષણો એ બંને રીતે જોઈ શકે એ એનો મુખ્ય ઉદ્દેશ છે.
એનો એક બીજો ઉદ્દેશ છે વિદ્યાર્થીના આગમનાત્મક તર્કને વિકસાવવાનો. એટલે કે ઇન્ડક્ટિવ રિઝનિંગ વિદ્યાર્થીનું વધારે વિકસે એ આ મોડલનો ખાસ ઉદ્દેશ છે. નો ડાઉટ એની સાથે સાથે વિદ્યાર્થીના ભાષા કૌશલ્યનો વિકાસ કરવાનો પણ એક ઉદ્દેશ તો ખરો જ. અને ખાસ કરીને જ્યારે શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ છીએ, અધ્યાપન કરતાં અધ્યયનને વધારે સક્રિય બનાવવાની જ્યારે વાત કરીએ છીએ, વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યયનને વધુ ધ્યાન આપવાની વાત કરીએ છીએ, ત્યારે આવી વિશિષ્ટ સંકલ્પનાઓ કેળવી, વિદ્યાર્થીઓ આ વિશિષ્ટ સંકલ્પનાઓને સારી રીતે પચાવી શકે એ આનો મુખ્ય ઉદ્દેશ છે. દવે સાહેબે આપણને સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સંદર્ભમાં ઉદ્દેશની વાત કરીએ. હવે આપણે આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનને વર્ગખંડની અંદર વિનિયોગ કરવો હોય તો એમના માટે 3 સોપાનો છે. એ પૈકીનું પહેલા સોપાનના સંદર્ભમાં આપણે વાત કરીએ. પહેલા સોપાનનો જો આપણે ટાઇટલ આપીએ તો એવું કંઈક કહી શકાય કે માહિતીની રજૂઆત અને સંકલ્પનાની ઓળખ. એટલે કે જે આપણે સંકલ્પના છે એને આપણે રજૂઆત કરવી છે, તેના સંદર્ભમાં શિક્ષક અને વિદ્યાર્થી આ મુદ્દા અંતર્ગત અર્થાત આ સોપાન અંતર્ગત ચોક્કસ પ્રવૃત્તિ કરે છે અને આ પ્રવૃત્તિ પણ તાર્કિક ક્રમમાં એક સાથે લાગે વળગે છે. એટલે કે સૌથી પહેલું વિદ્યાર્થીને કઈ પ્રવૃત્તિ કરવાની છે એ શિક્ષકે સમજ આપે છે. એટલે સ્વાભાવિક રીતે જ શિક્ષક કેન્દ્રીયની વાત થઈ કે વિદ્યાર્થીએ કરવાની પ્રવૃત્તિની એ સમજ આપે છે. પછી એમણે જે સંકલ્પના સ્પષ્ટ કરવી હોય તેના સંદર્ભમાં નામાંકિત એવા ઉદાહરણો છે એને રજૂઆત કરે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ છે એ આવા હકારાત્મક ઉદાહરણો છે એમાંથી કોઈ સામાન્ય ગુણો તારવે છે. વિદ્યાર્થીઓ જો એ નકારાત્મક ઉદાહરણો હોય તો એની સાથે એના ગુણોની તુલના કરે છે અને શા માટે એ ઉદાહરણ છે એ હકારાત્મક છે અથવા તો શા માટે નકારાત્મક છે એની પાછળની એ અટકળ બાંધે છે, ઉત્કલ્પના બાંધે છે અને એ નક્કી કરે છે. એટલે શિક્ષક એક પછી એક ઉદાહરણ રજૂ કરતા રહે છે અને વિદ્યાર્થી છે તેના સંદર્ભમાં આગળ વધતા રહે છે. પોતાની રીતે વિચાર કરવાનો પ્રયાસ કરે છે કે આમાં કોઈ એવું સામાન્ય ગુણ કયો છે કે જે હકારાત્મક ઉદાહરણ દર્શાવી શકે અથવા કયો ગુણ છે જેને પરિણામે આમને આપણે સંકલ્પનાના સંદર્ભમાં નકારાત્મક ઉદાહરણ કહી શકીએ. એટલે આ રીતે શિક્ષકની ભૂમિકા માહિતી આપવાની થઈ, વિદ્યાર્થીની ભૂમિકા છે એ એક પછી એક ઉદાહરણો જે શિક્ષક આપે છે તેમના ઉપર એ હકારાત્મક ઉદાહરણ છે કે નકારાત્મક ઉદાહરણ છે તે જોવે છે અને વિદ્યાર્થીઓ છે એ સાથે સાથે પોતાના કાર્યપત્રકમાં પણ નોંધ કરે છે. એટલે કે દવે સાહેબ આમ કહીએ તો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનું પહેલું સોપાન છે એ પ્રાથમિક બાબત છે. એટલે કે જે ઉદાહરણોની રજૂઆત કરે છે અને કઈ રીતે આપણે કાર્ય કરવાનું છે એની શિક્ષક છે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરે છે. હવે આપ સોપાન બીજું વાત કરો. હા, ખાસ કરીને આપણે જે ટ્રેડિશનલ પ્લાનિંગમાં જે વસ્તુ બેકગ્રાઉન્ડ આપવામાં કરતા હતા, જેને આપણે પૂર્વ ભૂમિકા સ્વરૂપે રજૂ કરતા હતા, વિદ્યાર્થીની પ્રવૃત્તિ સંદર્ભમાં રજૂ કરતા હતા, એ બધી બાબતો એ આ પ્રથમ સોપાનમાં છે. પણ એના પછીનું જે બીજું સોપાન છે એ મારી દૃષ્ટિએ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનું હાર્દ સમાન છે. કારણ કે અહીં શિક્ષકે વિદ્યાર્થીએ કોઈ સંકલ્પનાની પ્રાપ્તિ કરી લીધી છે કે નહીં એ અંગે ચકાસણી કરવાની છે. એને એ સંકલ્પનાની સમજણ પડી છે કે નહીં એ તપાસવાનું છે અને ખાસ કરીને એવા સંદર્ભમાં તપાસવાનું છે કે જેથી કરીને પ્રક્રિયા અધ્યતા કેન્દ્રી જ જળવાઈ રહે અને શિક્ષક કેન્દ્રી ન બની જાય. એ સંદર્ભમાં શિક્ષક વધુમાં વધુ શું કરી શકે તો કેટલાક પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીને એ ચકાસી શકે અને કયા અર્થમાં શું ખરેખર વિદ્યાર્થી સંકલ્પનાને સમજ્યો છે કે નહીં એ અંગેની ખાતરી કરી શકે. આ ઉપરાંત શિક્ષક કેટલાક અનામાંકિત ઉદાહરણો પણ રજૂ કરી શકે, અનલેબલ્ડ એક્ઝામ્પલ્સ. જેમ કે વિશેષણની સંકલ્પના આપતી વખતે જે વસ્તુ વિશેષણ ન હોય
એવા ઉદાહરણો પણ સાથે રજૂ કરે અને વિશેષણ હોય એવા પણ સાથે રજૂ કરે, પણ વિધાઉટ ગિવિંગ એની લેબલ, કોઈ પણ જાતનું નામાંકન કર્યા વિના. હવે જ્યારે વિદ્યાર્થી નામાંકન કર્યા વિનાના ઉદાહરણો મેળવશે, જોશે, તો એ દ્વારા પોતે એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરશે, પોતે એના લક્ષણોને તારવવાનો પ્રયત્ન કરશે અને એ લક્ષણોના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિચારી એક પ્રકારની તાર્કિક પ્રક્રિયા કરી અને એ નિશ્ચિત કરશે કે કયું ઉદાહરણ સકારાત્મક છે, કયું ઉદાહરણ નકારાત્મક છે, અને એ દ્વારા શિક્ષક સંકલ્પનાની પ્રાપ્તિ થઈ છે કે નહીં એની ચકાસણી કરશે. આ ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીને નવા ઉદાહરણો રજૂ કરવાનું પણ જણાવી શકે આ તબક્કે, જેથી કરીને પોતે સંકલ્પનાને બરાબર સમજ્યો છે કે નહીં એની ચકાસણી થઈ શકે. સંકલ્પના ન સમજાઈ હોય એવું બને તો એવા સંજોગોમાં ફરી પાછું જે પ્રથમ સોપાનની વાત જે ડૉક્ટર ઘેટિયા સાહેબે હમણાં આપણને કરી, એ પ્રથમ સોપાનમાં પણ શિક્ષક વિદ્યાર્થીને લઈ જઈ શકે અને એ અંગે ફરી પાછી સમજણ આપી શકે, જેથી કરીને જે સંકલ્પના પ્રાપ્ત કરવાની છે એ ખરેખર પ્રાપ્ત થઈ છે કે નહીં અને એમાં જે કંઈ કચાશ રહેવા પામી હોય એ કચાશ દૂર થઈ શકે. આમ એમ કહી શકાય કે આ સોપાનના સૌથી અગત્યના ભાગ તરીકે જો ગણીએ તો વિદ્યાર્થીને સંકલ્પના કઈ છે એ અંગેની ખાતરી થઈ જવી જોઈએ, એટલે કે એ સંકલ્પનાનું નામ આપવા સક્ષમ થઈ જવો જોઈએ. એ સંકલ્પનાના કેટલાક આવશ્યક ગુણો એને પણ એ અંગેની ખબર પડી જવી જોઈએ કે ધીઝ આર ધી સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેરી પર્ટિક્યુલર કન્સેપ્ટ. અને એ સંદર્ભમાં એની ડેફિનેશન એટલે કે પરિભાષા આપી શકે, વિદ્યાર્થી પણ પોતે કેટલાક નવા ઉદાહરણો આપી શકે, એ રીતે સક્ષમ થઈ જાય છે. આ બીજું સોપાન છે એ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનમાં ખૂબ અગત્યનું છે કે જેમાં શિક્ષકે વિદ્યાર્થીએ ખરેખર સંકલ્પનાની પ્રાપ્તિ કરી છે કે નહીં એ અંગે ચકાસણી કરે છે અને એ જ ખૂબ જ અગત્યનું સોપાન છે. ત્રીજા સોપાન વિશે ડૉક્ટર ઘેટિયા સાહેબ આપને વાત કરશે. આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના મુખ્ય 3 સોપાનો છે એની વાત કરતા હતા. એ પૈકીની પહેલા સોપાનની અંદર માહિતીની રજૂઆત અને ઉદાહરણોની રજૂઆતની વાત થઈ.